હવે આપણે જોઈશું દાખલા નંબર 5 શું સૂચના છે। બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ છે। જો એ 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય। મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો અહીંયા જુઓ કે 12 વાગ્યાનું તાપમાન બરાબર 0થી ઉપર છે, એને મેં સંખ્યા રેખા પર બતાવ્યું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે 0થી ઉપર એટલે વત્તામાં આવે બરાબર। 0થી ઉપર એટલે શૂન્યની જમણી બાજુ। તો બપોરે 12 વાગ્યે કેટલું તાપમાન છે? તો કે 10 ડિગ્રી સેલ્સિયસ। અને દર 1 કલાકે કેટલું ઘટે છે? તો કે 2 ડિગ્રી સેલ્સિયસ। અને ઘટી અને શૂન્યથી નીચે પહોંચી જાય છે ને કેટલું પહોંચે છે? તો કે 8 ડિગ્રી સેલ્સિયસ। તો તમારે અહીંથી અહીં સુધી જે ઘટાડો થયો છે એ આપણે શોધીશું। અને 8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે તાપમાન હોય છે ત્યારે કેટલા વાગ્યા હશે તે આપણે શોધવાનું છે બરાબર। તો જોઈએ તો મેં અહીંયા લખ્યું છે કે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર છે, ઉપર શબ્દ આવ્યો એટલે મેં વત્તા 10 ડિગ્રી સેલ્સિયસ બતાવ્યા। હવે દર 1 કલાકે તાપમાનમાં કેટલો ઘટાડો થાય છે? તો કે 2 ડિગ્રી સેલ્સિયસ। અહીંયા ઘટાડો શબ્દ છે એટલે અહીંયા મેં -2 લખ્યા બરાબર, -2 ડિગ્રી સેલ્સિયસ। હવે 0થી નીચે કેટલું છે? તો કે 8 ડિગ્રી સેલ્સિયસ છે। 0થી નીચે છે, નીચે જાય એટલે ઓછા આવશે, એટલે જે તાપમાન છે 8 ડિગ્રી સેલ્સિયસ તે ઓછામાં આપણે દર્શાવીશું। નીચે છે એટલે ઓછામાં દર્શાવ્યું બરાબર। તો અહીંથી તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થાય અને -8 ડિગ્રી સેલ્સિયસ સુધી 8 ડિગ્રી સેલ્સિયસ સુધી થાય તો કેટલા વાગ્યા હશે એ આપણે શોધવાનું છે। તો એના માટે શું કરવું પડશે? તો કે અહીંથી અહીં સુધીનો કુલ ઘટાડો આપણે પહેલાં તો શોધવો પડશે બરાબર। અહીંયા બપોરે 12 વાગે 10 ડિગ્રી સેલ્સિયસ છે, એમાંથી જે 2 ડિગ્રી ઘટતા ગયા અને -8 ડિગ્રી થઈ ગયા ત્યાં સુધીનો કુલ ઘટાડો તાપમાનમાં થયેલો આપણે શોધવો પડશે। એના માટે શું લેવું પડશે? તો કે બંનેનો તફાવત લેવો પડશે બરાબર। અને અહીંયા મેં લખ્યું છે કે 10 ડિગ્રી સેલ્સિયસ અને -8 ડિગ્રી સેલ્સિયસનો તફાવત એટલે કે બાદબાકી। અને બાદબાકીમાં શું કરવાનું? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી। તો અહીંયા મોટા કોણ છે? 10। તો 10માંથી -8 બાદ થશે, તો મેં આ રીતે લખ્યા કે 10 -8। આ તફાવતની નિશાની છે અને આ ઓછાની નિશાની શેની છે? તો કે ઘટાડો દર્શાવે છે, એટલે કે 0થી નીચે છે બરાબર, એટલે અહીંયા માઇનસ લખ્યા છે બરાબર। હવે આગળ 10 અને આગળ મેં કીધેલું આ રીતે ઓછા હોય તો શું થઈ જાય? +8। બંનેનો સરવાળો થાય તો 10 ને 8 18 ડિગ્રી સેલ્સિયસ। આમ અહીંથી અહીં સુધીનો તફાવત કેટલો આવ્યો? તો કે 18 ડિગ્રી સેલ્સિયસ બરાબર। તો આ જે તફાવત છે 18 ડિગ્રી સેલ્સિયસ એ પૂરો કરવા માટે પૂરો થાય બરાબર, તો એ સમય દરમિયાન કેટલા કલાક થતા હશે અથવા કેટલા વાગ્યા હશે। હવે જુઓ, આને સમજતા પહેલાં હું આ ઘડિયાળ એક દોર્યું છે એટલે તમને વધારે ખ્યાલ આવે કે આ ઘડિયાળ મેં દોર્યું છે અને અહીંયા બપોરે ધારો કે અહીંયા બપોરે 12 વાગે કેટલું છે? 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરાબર। હવે 10 ડિગ્રી છે બપોરે 12 વાગે। હવે દર 1 કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થાય બરાબર। તો 1 વાગે 2 ડિગ્રી જેટલો ઘટાડો કરીએ તો 1 વાગે કેટલું તાપમાન હશે? તો કે 8 ડિગ્રી। પછી 2 વાગે કેટલું હશે? તો કે 6, 3 વાગે 4, 4 વાગે 2, 5 વાગે કેટલા થઈ જશે? 0। પછી 6 વાગે 2 ડિગ્રી જેટલો ઘટાડો કરવાનો એટલે 6 વાગે કેટલું થઈ જશે? -2 ડિગ્રી। 7 વાગે -4, 8 વાગે -6 અને 9 વાગે -8 ડિગ્રી સેલ્સિયસ। તો ઘડિયાળના આધારે આપણે શોધ્યું કે -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે ત્યારે કેટલા વાગ્યા હશે? તો કે 9 વાગ્યા હશે। હવે એને આપણે ગણતરીમાં લઈએ તો આ જે તફાવત છે 10 થી 8 ડિગ્રી સેલ્સિયસનો એ તફાવત પૂરો કરતા કેટલા વાગ્યા હશે એટલે પૂરો કરવા માટે લાગતો સમય। તો પદ મૂકીશું કે આપણને ખબર છે કે 1 કલાકમાં કેટલો ઘટાડો થાય છે કે 2 ડિગ્રી સેલ્સિયસ। તો 18 ડિગ્રી સેલ્સિયસ હોય તો કેટલા કલાક થાય બરાબર। તો મેં આ પદ મૂક્યું છે કે આ ઘટાડો છે તો કે 2 ડિગ્રી સેલ્સિયસ હોય એટલે કે 2 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થાય બરાબર। ઘટાડો થાય તો 1 કલાક થાય।
માટે 18 ડિગ્રી સેલ્સિયસ હોય તો કેટલા કલાક થાય? હવે ક્રોસ ગુણાકાર કરીએ તો 18નો એક સાથે ગુણાકાર કરો એટલે 18 એકુ 18 અને છેદમાં 2. અહીંયા છેદ ઉડશે તો 2 નવા 18. તો કેટલા કલાક થયા? 9 કલાક. જે મેં તમને અહીંયા ઘડિયાળ દ્વારા બતાવ્યું કે 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થાય તો -8 ડિગ્રી આવે તો કેટલા વાગ્યા હશે? તો કે 9 વાગ્યા હશે. બરાબર. આમ -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલા વાગ્યા હશે? તો કે 9 વાગ્યા હશે. તો મેં આ રીતે લખ્યું છે કે તેથી રાત્રે 9 વાગે તાપમાન કેટલું હોય? -8 ડિગ્રી સેલ્સિયસ હશે. બરાબર. હવે આપણે જોવાનું છે મધ્યરાત્રિનું તાપમાન. અહીંયા આપણને બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હશે? બરાબર, એટલે કે શું હોય? તો મધ્યરાત્રિ એટલે કે બપોરના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીનો સમય. બરાબર. તો ધારો કે મેં અહીંયા એક ઘડિયાળ દોરી છે. બરાબર. આ મેં અહીંયા ઘડિયાળ દોરી દઉં તો અહીંયા 12 વાગ્યા છે. બરાબર. તો અહીંયા આ રીતે મેં ઘડિયાળ દોરી તો બપોરે 12 વાગ્યાથી તો આ બપોરે 12 વાગ્યા છે આખા આપણે પસાર કરીને પાછા 12 સુધી પહોંચીએ. બરાબર. તો બપોરના 12થી રાત્રિના 12 વાગ્યાનો સમયને શું કહેવાય? મધ્યરાત્રિ. તો તમે જુઓ તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 7, આ 8, 10 ને 11. કેટલા કલાક થયા? તો કે 12 કલાક. બરાબર. બપોરે 12થી રાતના 12 વાગ્યા સુધી એમની વચ્ચે કેટલા કલાક થાય? તો કે 12 કલાક. બરાબર. તો આ 12 કલાક દરમિયાન તાપમાનમાં થયેલો ઘટાડો. બરાબર. તો તમને ખબર જ છે કે દર 1 કલાકે કેટલો ઘટાડો થાય છે? તો કે 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થાય છે. તો આ 12 કલાક દરમિયાન કુલ ઘટાડો કેટલો થયો હશે? બરાબર, તે જોઈશું. તો 12 કલાક દરમિયાન તાપમાનમાં થયેલો ઘટાડો. તો દર 1 કલાકે 2 ડિગ્રી ઘટે છે. બરાબર. તો 12 કલાકમાં કેટલું? તો 2 ડિગ્રી સેલ્સિયસ ગુણ્યા 12. એનો ગુણાકાર કરો તો 12 દુ 24. તો 12 કલાક દરમિયાન કેટલો ઘટાડો થયો? તો કે 24 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. એટલે કે અહીંથી શરૂ કરીને જે ઘટાડો થયો એ કુલ ઘટાડો રાત્રે 12 વાગ્યા સુધીનો કેટલો થયો? તો કે 24 ડિગ્રી સેલ્સિયસ. હવે તમને એવું પૂછ્યું કે રાતે 12 વાગ્યા હશે. બરાબર. એ સમયે તાપમાન કેટલું હશે? બરાબર. પેલો તો આપણે ઘટાડો શોધ્યો પણ રાતે 12 વાગ્યે તાપમાન કેટલું થઈ ગયું હશે? તો જુઓ, મધ્યરાત્રિએ તાપમાન તો શરૂઆતમાં કેટલું હતું? તો કે 10 ડિગ્રી સેલ્સિયસ. એના અંદરથી આ જે ઘટાડો થયો છે 24 ડિગ્રીનો 12 કલાકનો એ આપણે બાદ કરવો પડશે. બરાબર. તો 10 ડિગ્રી સેલ્સિયસ જે શરૂઆતમાં તાપમાન હતું, ઘટાડો કુલ થયો 12 કલાકનો કેટલો? તો કે 24 ડિગ્રીનો સેલ્સિયસ. તેમાંથી આપણે બાદ કરવો પડશે. હવે જુઓ, અહીંયા 10ની આગળ કોઈ ચિહ્ન નથી એટલે વત્તા આવે. વત્તા ઓછા અલગ અલગ નિશાની બાદબાકી થાય. 24માંથી 10 જશે તો 14 રહે અને બંનેમાંથી જે મોટું હોય એની આગળની નિશાની એટલે કેટલા આવ્યા? ઓછા. બરાબર. તો તમારું મધ્યરાત્રિનું તાપમાન કેવું થશે? ઓછા 14 ડિગ્રી સેલ્સિયસ. અને આગળ મેં કીધું જો ઘડિયાળને ધ્યાનમાં રાખો તો 9 વાગે તાપમાન કેટલું હતું? અહીંયા તમે 9 વાગે તાપમાન કેટલું હતું? તો કે ઓછા 8 ડિગ્રી સેલ્સિયસ. પાછો 2 ડિગ્રીનો ઘટાડો કરો તો અહીંયા 10 વાગે કેટલું આવશે? તો કે ઓછા 10 ડિગ્રી સેલ્સિયસ. પાછો 2 ડિગ્રી ઘટાડો કરો તો 11 વાગે કેટલું થશે? તો કે ઓછા 12 ડિગ્રી સેલ્સિયસ. અને 12 વાગે પાછો 2 ડિગ્રીનો ઘટાડો કરો તો કેટલું થઈ જાય? ઓછા 14 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. ધ્યાનથી જોજો વિડીયો. બરાબર. જય સ્વામિનારાયણ.